તો જમણે ચેતનભાઈ આયા ને એ મારી સાથે એક જ થાળીમાં જમેરા, કેમ કે બીજી થાળી લઈને જમવાની હવે હિંમત નથી. તો જો આ છે વિરાણીનો પકડો, આ છે હાથી ડુંગર અને આ છે દિનોદર ડુંગર અને અહીંયા છે આપણા સુરતન બાપાનું સ્થાનક. ભાઈ અમારું ગામ બહુ મસ્ત. હેલો, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે લોકો અહીંયા આવ્યા હતા કેમ કે તમને ખબર જ હશે યોગેશને કામ હતું થોડું ઘણું આ મોટરને લઈને, તો અમે એ ચેક કરવા આવ્યા ને હમણાં આપણે પાછા સ્ટેશને જશું. તો આ જે છે જેમને તમે બતાવ્યું ને વેડિંગ જે હે આપણા એમએલએ સાહેબને કરે, તો એમના જેના બી લગન એનો વરઘોડો નીકળનાર હોય, વરઘોડો મતલબ ફુલેકું નીકળનાર હોય, તો એ આપણે જોશું. પણ આ કામ પતાવીને જો કામની જગ્યાએ શૂટિંગ ચાલુ હોય. કામમાં ધ્યાન દે, કામમાં ધ્યાન દે ભાઈ. હા તો જલ્દી કરો, હાલો લેટ તારું. અને જો સ્ટેશન ઉપર બોર્ડ મારેલો હોય, જે આપણે એમાં ભવન જોયું હતું ને બનાવ્યું હતું મસ્ત એવું મહેલ જેવું, એનું બોર્ડ અહીંયા મારેલો હોય ને નામ જો ચિરંજીવી સૂર્યવીરસિંહ. અચ્છા, એમના લગન ભાઈ, નામ બી આજે ખબર પડી ને. ભોજન ઇન્વિટેશન હે. અમે લોકો બધા ફુલેકાની રાહ જોઈ રહ્યા સ્ટેશન ઉપર ને સાંજ તો આવી હે, જોઈ ક્યારે જોવા મળશે. તો જો જમવાનો ટાઈમ થઈ ગયો એટલા માટે અમે લોકો જઈ રહ્યા હોય, જે રાજ પેલેસ બનાવ્યો હોય ને એના અંદર. તો જો લાઇટિંગમાં કેવો લાગે આપણો રાજ પેલેસ છે ને, એકદમ અંદર તો ડેકોરેશન જોરદાર હે. જશું ત્યારે ખબર પડશે. રાજ પેલેસ, બેસ કી આંખ, માણસો માણસો પડ્યા ભાઈ. જો અહીંયાથી કઈ કાઉન્ટર ચાલતા ને જો ક્યાંય સુધી હે બધું આપણે ચેકઆઉટ કરશું. અને સૌથી પહેલા મંગાવ્યો રગડો અને હવે સૂપની વારી હે. વાહ જી વાહ. અરે આ નાખ દો આમાં, આ નાખી દે આમાં. હા હા દબાવી દે મસ્ત. અહીં થોડાક અહીં રાખી દે સાઈડમાં. હા તો હર્ષદભાઈનું ઘર ક્યાં કે એવું સામે દેખાડું ને, અહીંયા હર્ષદનું ઘર અને વચ્ચે મંડપ બાંધેલું ને. તો પછી અમે લોકો ઘણી બધી પ્લેટ ભરીને એમાંથી નીકળી ગયા હોત. હા તો વચ્ચે શું હોય, આ અમને બેરિકેડ નડશે ને. આ કેરોક બધો વઘાર જે ધુમાડો બધો એના ઘરમાં આવેલો, એટલે રાતનો તું સૂતો હોઈશ ને તો તને ભૂખ લાગશે, સમજો ને. હે નકલભાઈ આઈટમમાં આઈટમ ચેન્જ કરે. તો જો થાળી આવી ગઈ ને 15 મિનિટથી, પણ આ ભાઈ ટ્રાફિક જો ભાઈ, આમાં નંબર અમારો આવશે કે એ બી ખબર નથી, કેમ કે લાઈન અહીંયા નથી. લાઈન તો જો ક્યાંથી ચાલતા રહી ખબર નહીં. અચાનક માણસો ક્યાંથી આવી ગયા. અમે જ્યાં સુધી સૂપ કે જે પીધું એમાં તો માણસો થઈ પડ્યા. તો જો ભાઈ સાહેબ ફાઇનલી આપણી મેન કોર્સની ડીશ આવી ગઈ, પણ પડાપડી કરીને એટલું જ મળ્યું હોય. હાલાકી મીઠાઈને હતી એ બધી, પણ આપણે ના મળી. ધક્કામુક્કી કરીને એટલું મળ્યું હોય. નોટ સેટિસ્ફાઈડ. તો જમણે ચેતનભાઈ આયા ને એ મારી સાથે એક જ થાળીમાં જમેરા, કેમ કે બીજી થાળી લઈને જમવાની હવે હિંમત નથી. કા તને શું વાંધો, તારી થાળી ક્યારે ભાઈ, તારી થાળી ક્યારે તું આની મારી જેમ. અમે જો એક જ થાળી બે બીજું કઈ મળે એમ નથી ભાઈ. દાળ ભાત જ લઈને મિષ્ટાનમાં જવાય જેમ નથી. મને ખબર નથી મિષ્ટાન શું હોય હકીકત. એટલી ભીડ હે. જો તું ક્યારે જમીશ? 10 વાગે. ત્યાં સુધી આપણે જમીન હાલે મિષ્ટાનું કરશું કંઈ. જો ફાઇનલી અમે લોકો જમીને બહાર આવી ગયા. જમ્યા તો શું અમને જ ખબર હે, પણ ઠીક હે, જે હતું એ સારું હતું. ઓકે, તો ગઈ રાતે શું થયું કે જેવા અમે લોકો જમવાની પ્લાનિંગ કરી, ભાઈ થાળી હાથમાં લીધી, ખબર જ ના પડે ભાઈ જવાનું ક્યાં કરવાનું શું હોય. કેમ કે આમ તો બુફે સિસ્ટમમાં શું હોય કે જે આઈટમ તમને જોઈએ ત્યાં તમે ડાયરેક્ટ જઈને લઈ શકો. પણ અહીંયા લોકો શું કર્યું કે લાઈન લગાડી દીધી, મતલબ સૂપ કનેથી લાઈન લગાડી દીધી. બધા 1 બાય 1 આવતા હતા, પણ હવે રીકાઉન્ટર હતા જ નહીં, એટલા માટે ઘણી બધી દિક્કત થતી હતી લોકોને. એટલે થોડીક મેનેજમેન્ટને ઇશ્યુ હતું. બાકી જમવાનું સારું જ હતું, પણ આપણે ઘણી બધી દિક્કત થઈ, એટલે આપણે મીઠાઈ તો સ્કીપ કરી નાખી. જેમ તેમ કરીને તમે જોયું જેટલું હતું એટલું આપણે જમ્યા. એ જમીને પછી અમે લોકો પાછા ઘરે આવતા રહ્યા. અમે લોકો કંઈક સમજી લો ને 7 વાગે નીકળ્યા હશું ત્યાં જવા માટે, ને પછી રિટર્ન આવ્યા તો કંઈક 9, 9:30 વાગતા હતા. એટલું અમને લેટ થઈ ગયું હતું. તો ખેર જે બી હતું સારું હતું. ઓકે સો ગાઈઝ, આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો ને અહીંયા સુધી વિડીયો જોયો તો લાઈક કરજો, નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું. ટાટા, બાય બાય, ટેક કેર.
તો જો માં એની બેંક બેલેન્સ ગણેરા એ ગણી લીધા ને કવર બી ભાઈ આ વર્ષે જેટલા કવર મળ્યા હશે બધા બહુ ભાઈ બહુ બધા પૈસા એ દાદી અમારા મિલિયનેર બધા પૈસા સાચવીને રાખે આ વર્ષે જેટલા બી મળ્યા હશે ને બધા કવર ને એ બધા સાચવીને રાખે